ઝીણી સેવ આવે છે. હલો મિત્ર, જય માતાજી. હું દયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે સુરતનો ફેમસ લોચો બનાવશું. તો સુરતનો આપણે લોચો બનાવવા માટે આપણે આ ચણાની દાળ છે એને પલાળી દીધી હતી. આપણે અગાઉ પલાળી દેવાની, સાંજે પલાળી દેવાની તો સવારમાં બની જાય એમ. અને મગની દાળ, અડદની દાળ આપણે 3 ચમચી પલાળી દીધી હતી, તો એ સરસ પલળી ગઈ છે. અને થોડાક આપણે પૌવા પલાળ્યા છે, તો એને આ રીતે પલાળી દીધા હતા 3 થી 4 ચમચી. અને 1 વાટકો આપણે દહીં લીધું છે, ખાટું દહીં લેવાનું. અને મસાલામાં આપણે ચટણી લાલ લીધી છે, અને હળદર લીધી છે, અને મીઠું લીધું છે બેયમાં વાપરવા માટે. અને સર્વ કરવા માટે આપણે થોડુંક તેલ લીધું છે. અને બેટરમાં નાખવા આપણે 1 ઈનો લીધો છે. અને ઝીણી સેવ આવે એ લીધી છે આપણે. અને 1 ડુંગળી લીધી છે. ચટણી બનાવવા માટે આપણે લીલા ધાણા લીધા છે, 2 મરચાં લીધા છે, અને 2 આદુના ટુકડા લીધા છે, 1 ચમચી ખાંડ લીધી છે, ને 1 લીંબુ લીધું છે. અને આપણે પાણી લીધું છે. તો પહેલાં આપણે બેટર બનાવી લેવાનું છે. તો આપણે આમાં મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ ધોઈને જ લીધી છે દાળ, સરસ ધોઈ નાખી છે. અને આપણે કેવી અડદની દાળ નાખી દેવું. ને આપણે આમાં દહીં નાખીશું. તો આપણે આ નાનું જાર લીધું છે એટલે 2 વાર પીસશું. અને થોડુંક આપણે એમાં મીઠું નાખી દેવું. તો આને આપણે પીસી લેવું. તો આપણે આને પીસી લીધું છે, એકદમ સરસ પીસી લીધું. તો આપણે આમાં કાઢી લેવું. આમાં આખા દાણા ન રહેવા જોઈએ. તો આપણે આ બીજું છે એ પીસી લેવાનું છે. તો આમાં આપણે આજકાલે પૌવા નાખવાના છે, એટલે આપણે બીજી વાર દેખાડીએ છીએ. અને આપણે આ પૌવા આમાં નાખી દેવું. આપણે આ દાળ છે એ નાખી દેવું આમાં. અને આ દહીં છે એ આપણે આમાં નાખી દેવું પીસવામાં. હવે આપણે પીસી લેવું. તો આપણે આ બધું પીસી લીધું છે. આપણે આમાં હળદર નાખી દેવું. હવે આપણે આને આથો દેવા માટે આપણે આને રાખી દેવાનું છે. 3 થી 4 કલાક આપણે આને રાખવાનું છે. આપણે ઢાંકીને 4 કલાક માટે રહેવા દેવું એમ. તો આપણે હવે 4 કલાક થઈ ગઈ છે, તો જોઈ લેવું. તો એકદમ સરસ બેટર આપણું થઈ ગયું છે. સરસ થઈ ગયું છે, જો એકદમ ફૂલી ગયું છે. તો પહેલાં આપણે છે ને પાણી ગરમ મેળ દેવું. ગેસ ચાલુ કરશું. તો આપણે આ ઢોકળિયું રાખશું. આ રીતે પ્લેટ રાખી દઈએ. આમાં એક આપણે લીંબુનું ફાડું નાખ્યું એટલે કાળું ન પડે. તો આ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર તૈયાર કરી લેવું.
તો બહુ ઘાટું છે તો આપણે થોડુંક આમાં પાણી નાખવાનું છે. બેટર આસું જ રાખવાનું હોય. ફાવશે નહીં, થોડુંક આપણે આમાં પહેલાં કાઢી લેવું. 2 ચમચા જેટલું આપણે 1 ડીશ થાય એટલું પહેલાં આમાં રાખશું. અડધું કાઢી લેવું. તો આપણે અડધું કાઢી લીધું છે અને અડધું આપણે આમાં રાખ્યું છે. હજી થોડુંક પાણી નાખીશું. આપણે થોડુંક આછું કરવાનું છે. બેટર રાખવાનું છે આપણે. તો આપણે આ ઈનો લીધો છે તો અડધો ઈનો આપણે આમાં નાખી દેવું. અડધો ઈનો પછી નાખશું ઓલામાં. એની ઉપર આપણે થોડુંક પાણી નાખશું. તો આ બધું બેટર આપણે આમાં નાખી દેવું. ઉપરથી આપણે થોડીક ચટણી નાખી દેવું. થોડુંક આપણે ચાટ મસાલા નાખી દેવું. હવે આપણે આમાં ડીશ રાખી દેવું. તો આપણે આમાં ડીશ રાખી દીધી છે અને આપણે આને 15 મિનિટ જેવું આને આપણે પાકવા દેવાનું છે. તો આપણે આ લોચો પાકે ત્યાં લગીમાં આપણે ચટણી બનાવી લેવું. તો આ મિક્સર જાર લીધું છે. તો આપણે આમાં ચટણી બનાવી લેવું. તો આપણે આ 2 મરચાં નાખી દેવું આની અંદર અને આ આદુના ટુકડા 2 નાખી દેવું. અને આ ધાણા નાખી દેવું. તો આપણે પહેલી ડીશ એમનેમ બનાવી છે છોકરા હાટું. તો લોસાની ડીશ આપણે મસાલાવાળી આપણે બનાવવાની છે. તો આપણે આમાં પહેલાં ખાંડ નાખી દેવું થોડી અને લીંબુ નાખી દેવું અને થોડીક આપણે આમાં સેવ નાખીશું. સેજ પાણી નાખીશું અને આપણે મિક્સરમાં કાઢી લેવું. તો આપણે આ ચટણી આપણી થઈ ગઈ છે. એકદમ મસ્ત બની છે. તો એને આપણે આ વાટકામાં કાઢી લેવું. તો હવે આપણે જોઈ લેવું. આ ચાકુ છે એનાથી આપણે જોઈ જોવું. બસ આ રીતનો જ હોય લોચો. તો આને આપણે બહાર કાઢી લેવું ને બીજો આપણે બનાવી લેવું. બીજો છે એ મસાલાવાળો બનાવવાનો છે આદુ મરચાં નાખીને. તો આને આપણે બહાર કાઢી લેવું. હવે આપણે બીજી ડીશ બનાવી લેવું. તો આ આદુ મરચાં છે એ આપણે આમાં નાખી દેવું. થોડુંક આપણે પાણી નાખીશું કેમ કે 2 નાના છોકરા છે ને એટલે એને અલગથી. હવે આપણે આમાં ઈનો નાખી દેવું. થોડુંક પાણી નાખીશું આપણે આમાં.
એકદમ મિક્સ કરી લેવું. તો આપણે આ બેટર આમાં નાખી દેવું. ડીસામાં છે આપણે એક બીજી. તો આમાં આપણે થોડો મસાલો નાખી દેવું. લાલ મરચું નાખી દેવું. મસાલો નાખી દેવું. હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ જેવું આને રહેવા દેવું. હવે આપણે આ મસાલો તૈયાર કરી લેવું. તો આપણે આ લાલ મરચું છે એ નાખી દેવું, કાચમીરી, અને આ ચાટ મસાલો નાખી દેવું, અને થોડુંક આપણે મીઠું નાખીશું. બધું મિક્સ કરી લેવું. આપણે ઉપરથી મસાલો નાખવા માટે એને સાઈડમાં જવા દેવું. 10 મિનિટ થઈ ગયું આપણે ધીમે ગેસે. તો હવે આપણે જોઈ લેવું. એકદમ સરસ આપણો લોચો પાકી ગયો છે. અંદર સેજ એવું જ હોય. તો આપણે ગેસ બંધ કરી દેવું અને આને બહાર કાઢી લેવું. આપણે તો આપણે આને બહાર કાઢી લીધું છે. તો હવે આપણે આમાં ડીશમાં સર્વ કરી લેવું. તો આ રીતનું જ આને સર્વ કરાય છે. એકદમ મસ્ત બની ગયું. ઉપર આપણે મસાલો રાખી દેવું. રીતે અને આપણે તેલ નાખી દેવું થોડુંક. લોચો તેલ હારે જ ખાવામાં આવે છે. અને ડુંગળી નાખી દેવું. અને ઉપરથી આપણે સેવ નાખશું. ઝીણી સેવ આવે છે. પાછો આપણે આમાં માથે મસાલો નાખી દેવો. અને હારે આપણે એમાં આ ચટણી રાખી દેવું. તો તૈયાર છે આપણો સુરતી લોચો. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો સુરતી લોચો.